તમે એને રિસ્પોન્સિબિલિટી આપતા નથી. રિસ્પોન્સિબિલિટી આપ્યા પછી એટલી પ્રતીક્ષા કરવાની આપણી ધીરજ નથી કે લાવે છે કે નથી લાવતો. અને ન લાવે તો એકવાર એ સફર કરે, કરવા દો, એમાં શું વાંધો. પાઉં વગર ભાજી ખાશે તો કોઈ આજ સુધી મર્યાના કિસ્સા મને ખબર નથી. આપણે એને બધું જ આપવું છે, આપણી જાતે આપવું છે, અને પછી એની એ મજા કરે છે એનો આપણને વાંધો છે. થિંક અબાઉટ ધીસ. એ એટલા માટે વાંધો છે કારણ કે આ મજા આપણે નથી કરી. 17 વર્ષની ઉંમરે આપણે આમ પૈસા નથી વાપર્યા, એ વાપરે છે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે જ આપ્યા છે. આપણા અભાવો, આપણી અંદર રહેલી બાળપણની એ સ્મૃતિઓ, આપણી અંદર રહેલી ટીનેજની એ તકલીફો ક્યાંક ને ક્યાંક જાગીને પાછી આવે છે. અને આપણા જ સંતાનને મજા કરતા જોઈને આપણને થાય છે કે બોલો કેટલા જલસા કરે છે. પણ કરે જ ને, તમે જ કરાવો છો. તમે નહીં અપાવો તો એની પાસે ગાડી ક્યાંથી આવશે? પછી એ ગાડી લઈને રાત્રે 11 વાગે બહાર જાય ત્યારે આપણને વાંધો પડે. પણ આપણે આપી, હવે એ વાપરે છે. એ બેની વચ્ચે કંઈ નથી. આ ટીવી નથી કે રિમોટ કંટ્રોલથી ચેનલ બદલાય. આ સંતાન છે. એને એની પોતાની માન્યતાઓ છે, પોતાની ઝંખનાઓ છે, પોતાની ઈચ્છાઓ છે, પોતાની બુદ્ધિ છે, એની પાસે એની પોતાની માહિતી છે, એનું પોતાનું ઇન્ટેલિજન્સ છે, ને આપણાથી થોડું વધારે છે. એ પણ સ્વીકારી જ લેવાનું. એક તરફથી આપણે એને ખખડાવીએ કે મને તારાથી વધારે સમજ પડે છે, હું તારી માં છું, અને પછી નવો ફોન આવે ત્યારે આપણે ગરીબડા થઈને એની પાસે જઈએ કે મને આ શીખવને. અને આપણો સાહેબ હોય એવી રીતે આમ કરીને જો. This is where the fun comes in. હવે આ જ બધી વાતો જે આપણે અત્યારે હસીને કરીએ છીએ એની પાછળ જાઓ અને તમારા ઘરમાં થયેલા પ્રસંગોને યાદ કરો, અને આ દરેક વખતે આપણું ઇરિટેશન કેટલું હતું એ યાદ કરો. આપણે કયા સૂરમાં એની સાથે. 5:30 થી તો ડિસ્કશન શરૂ થાય. મિનિમમ ડેસિબલ ત્યાંથી શરૂ થાય. પહેલી બૂમ જે આપણે એને આજે મારે એક બહુ અદ્ભુત સજેશન અહીંથી આપવું છે. જે લોકો યુટ્યુબ સાથે જોડાયેલા હોય અથવા ટેકનો સેવી હોય એ બધા પાર્લે પટેલ નામના એક દીકરાને, છોકરો છે નાનકડો, એને જોજો. એણે એક ગુજરાતી મધર ઉપર વિડીયો કર્યો છે. હી ઇઝ એન અમેરિકન બોય, ગુજરાતી અમેરિકન. પ્લીઝ વોચ ધેટ વિડીયો એન્ડ આઈ થિંક વોટ હી સેઝ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ and so very true and real, connecting straight away to the mothers of today's generation. બહુ સુંદર. પાર્લે પટેલ કરીને એક છોકરો છે, યંગ 17, and what a video it is. એ દરેક મમ્મી પહેલી બૂમ પાડે ને, ચાલો બેટા 8:30 થયા, ત્યારે સૂર એટલો મીઠો હોય, અને 3 મિનિટ પછીનો જે સૂર હોય ને એમાં તો ટક 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 સૂર બદલાઈ જાય. અને એને ખબર જ છે હવે કે આ ડેસિબલ પર જ્યાં સુધી અવાજ ના આવે ત્યાં સુધી મારે ઉઠવાની જરૂર નથી. અહીંથી આ જગ્યા મારી વોર્નિંગ બેલ છે, એટલે ત્યાં સુધી શાંત છે. એને અને દરેક વખતે વોર્નિંગ બેલની લિમિટ એક્સટેન્ડ થતી જાય છે. એને પણ ખબર છે. એ ઘરેથી નીકળતી વખતે આપણને કહે છે હું 11 વાગે આવી જઈશ. એટલે એને ખબર જ છે કે આપણે 11:30 થી પહેલા તો એને ફોન નહીં જ કરીએ. એટલે અડધો કલાકનો માર્જિનલ ટાઈમ તો એને ખરીદ્યો. આ બધું એને આપણે જ શીખવીએ છીએ. એને બદલે એને આપણે પૂછીએ કે કેટલા વાગે આવીશ, એટલે સપોઝ એમ કે 11, તો આપણે એને કહીએ કે તારી આઉટર લિમિટ 11:30 બેટા, હું ફોન નહીં કરું. અને આ સૂર એટલો બધો દ્રઢ હોય, એટલું વજન હોય કે તમે માતા પિતા છો એ વાત એને વગર કહે સમજાઈ જાય. પ્રોબ્લેમ એ છે કે આપણે મિત્ર થવું છે અને માતા પિતા પણ થવું છે, પણ એ ક્યારે એ રોલ બદલવાના છે એની સમજ આપણે કેળવવાની છે, એણે નહીં. દોસ્તી આપણે કરવી જ છે એની સાથે. આપણે એની સાથે સતત માતા પિતા નહીં રહી શકીએ એની આપણને ખબર જ છે, પણ એ સૂર ક્યારે બદલાવી નાખવાનું ને એ સૂર એને ઓળખતા શીખવાનું, એ આપણે એને શીખવવાનું. મહેમાનોની સામે જ્યારે આર્ગ્યુ કરે ત્યારે
માતા પિતા ચૂપ થઈ જાય, મહેમાનના ગયા પછી એને સમજાવે, ચીડાય, બૂમો પાડે. એને બદલે આપણે મહેમાનની સામે જ એને એવું કહીએ કે આપણે ખરેખર આ લોકોની હાજરીમાં આર્ગ્યુ કરવું છે બેટા, વિલ યુ લાઈક ઇટ? મને ખાતરી છે કે આ સૂરમાં પૂછાયેલા સવાલનો જવાબ આપ્યા વગર એ સંતાનની જેમ વર્તીને ત્યાંથી જતો રહેશે અથવા જતી રહેશે. આપણે જ્યારે જ્યારે આપણા બાળક સાથે વાત કરીએ છીએ ત્યારે ત્યારે આપણે દલીલમાં ઉતરી પડીએ છીએ, અને દલીલમાં ઉતરી પડીને આપણે એવું પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે લોજિકલી સાચા છીએ, એને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. કેટલીક વસ્તુઓમાં એ કન્વિન્સ નહીં થાય એવું સમજીને લાસ્ટ વર્ડ આપણો હોવો જોઈએ એવું કહીને વાત પૂરી કરતા આપણે શીખવાનું છે, એને નહીં. અને મને ખાતરી છે કે આ ટ્રીટમેન્ટ અથવા આ પ્રકારનું વર્તન બહુ જ અગત્યનું છે એઝ પેરેન્ટ્સ. એને 3 વર્ષના બાળકને આપણે એના ટી શર્ટ પસંદ કરવા લઈ જઈએ છીએ કે તો એના કપડાં જાતે જ પસંદ કરીને આપણને કેટલું ગૌરવ છે એનું. પણ જ્યારે એ એની કરિયર પસંદ કરવા જાય ત્યારે આપણને બહુ સમસ્યા થાય છે. એમાં આપણને સે જોઈએ છે. એ ના પાડે છે મને સાયન્સ નથી લેવું, એ પેન્ટર થવા માંગે છે, પણ આપણે એને અલાઉ નથી કરતા. અને પછી જ્યારે એ અમુક રીતે સાયન્સમાં ભણતી વખતે ટીવી જોયા કરે, ભાગે, એ પરિસ્થિતિથી છટકવાનો પ્રયત્ન કરે ત્યારે આપણે એને ફરી એકવાર એ એમ્ફેસિસ કરીને કે તારે આમ જ કરવું જોઈએ. ના, એવું નહીં થાય, એવું નહીં થઈ શકે. કરિયર ઓપ્શન્સ હવે આપણે પાસે હતા એના કરતાં ઘણા વધારે છે, અને એ ઓપ્શન્સ એને ખબર છે, આપણે એને આપવા નહીં પડે. એ ઓલરેડી નેટ પર જઈને યુનિવર્સિટીઝ શોધી ચૂક્યો છે, એણે નક્કી કરી લીધું છે કે એને ક્યાં જવું છે. તમારે માત્ર એક ફેસિલિટેટર તરીકે એની મદદ કરવાની છે, તમારે એને ગાઈડ કરવાનું છે, તમારે એને પ્રોવાઈડર અને પ્રોટેક્ટર તરીકે હેન્ડલ કરવાનું છે. તમે ઓનર નથી. આ જમીનનો ટુકડો નથી કે પ્લાન પાસ કરીને જે ઈચ્છો એ બાંધી શકે. બહુ અઘરું છે. અને હું આ ડાઈ વાતો કરું છું એવું નથી. મારો પોતાનો દીકરો આર્ટ્સમાં ભણ્યો છે. એણે આ વખતે 12th ની પરીક્ષા આપી અને છેલ્લી મિનિટ સુધી હી વોઝ પ્લેઇંગ મ્યુઝિક બિફોર ગોઈંગ ટુ ગીવ હિઝ એક્ઝામિનેશન, એન્ડ આઈ ટોલ્ડ હિમ કે દીકરા મહેરબાની કરીને પાસ થઈ જજે. હા, ઓકે. અને હું બધાને એક જ જવાબ આપું છું. મને બધા પૂછે કે કેવા ગયા એના પેપર્સ, ત્યારે હું બધાને એક જ જવાબ આપું છું કે એ એમ કે છે કે સારા. આનાથી વધારે હું કંઈ કરી શકું એમ જ નથી. હું ગમે તેટલું મને આવડતું હોય ફિલોસોફી કે સાયકોલોજી કે ઇકોનોમિક્સ, હું એને બદલે જઈને નહીં લખી શકું. શફી ઇનામદાર જેમની સાથે હું કામ કરતી હંમેશા એમ કહેતા કે એક્ટર છે ને તમારા કંટ્રોલમાં રિહર્સલ સુધી જ રહે. એકવાર પડદો ખુલે ને પછી તમારે પણ ઓડિયન્સમાં જ બેસવાનું છે. સો પડદો ખુલે છે જ્યારે તમારું બાળક ટીનેજમાં આવે છે, ત્યારે પડદો ખુલી જાય છે. એ જાતે એક્ટર છે, એ જાતે પોતાના નિર્ણયો કરશે, એને જેમ કરવું હશે એમ કરશે. અને તમે જો નહીં કરવા દો તો સંઘર્ષ થશે. અગત્યનું એ છે કે એને શું કરવું એની પસંદગી એને શીખવું. અગત્યનું એ છે કે રાઇટ ચોઇસ વિથ રીઝનિંગ, વિથ ધી રિપરકેશન્સ ઓફ વોટ હી ચૂઝીસ ઓર ધી રિઝલ્ટ્સ ઓફ વોટ હી ઓર શી ચૂઝીસ, એ એને સમજાવવાની આપણી માતા પિતા તરીકે ફરજ છે. એનાથી વધારે કંઈ થઈ શકે એમ છે જ નહીં. ભૂલી જાઓ. અને સૌથી અગત્યની વાત અને છેલ્લી વાત, આપણા પેરેન્ટ્સ સાથેના ગઈકાલ સાથેના સંબંધો. એના વિશે મારે ટૂંકી વાત એટલા માટે કરવી છે કે એમની સાથેના એક જ સંબંધ હોઈ શકે, અને એ છે થેન્ક યુના, આદરના સંબંધો. માતા પિતા વૃદ્ધ થઈ રહ્યા છે અથવા થઈ ગયા છે, એમણે તમારી સાથે શું કર્યું અથવા એમણે તમારી સાથે આમ કર્યું અથવા તમને આમ વાંધો પડ્યો અથવા આમ થયું અથવા તમને આમ ન કરવા દીધું ને આમ કરવા દીધું તો સારું થાત, આ બધું જ હવે બદલી શકાવાનું નથી. બદલી શકાય એમ છે તો આપણા માતા પિતાની અને આપણી આવતીકાલ.